ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલા વિવાદમાં જૈન સમાજનું પણ નિવેદન સામે આવ્યું છે। જૈન સંતે આ સ્થળને પ્રાચીન સમદી વિહાર અથવા શકુનિકા વિહાર તરીકે ગણાવ્યું છે। ભરૂચમાં આવેલી ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને એક નવો વિવાદ સામે આવ્યો છે। જૈન સમાજના પ્રતિનિધિઓ અને જૈન સંતોએ દાવો કર્યો છે કે હાલની જામા મસ્જિદનું સ્થળ પ્રાચીન જૈન તીર્થ સમડી વિહાર અથવા શકુનિકા વિહાર તરીકે ઓળખાતું હતું। જૈન સંતના જણાવ્યા અનુસાર ઇતિહાસમાં આ સ્થળનું વિશેષ મહત્વ રહ્યું છે અને માન્યતા મુજબ લંકાની એક રાજકુમારીએ અહીં ભવ્ય જૈન તીર્થનું નિર્માણ કરાવ્યું હતું। સંતે સ્થળના ભોયણા અને પ્રાચીન અવશેષોની તપાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ તેમને ભોયણામાં જવાની મંજૂરી આપવામાં આવી ન હતી। જૈન સમાજનું કહેવું છે કે સ્થળ પર સમયાંતરે થયેલા નવા બાંધકામોથી મૂળ ઐતિહાસિક સ્વરૂપને નુકસાન પહોંચ્યું છે। સાથે જ તેમણે આક્ષેપ કર્યો છે કે અગાઉ પુરાતત્વ વિભાગે કેટલાક બાંધકામોને ઐતિહાસિક દ્રષ્ટિએ આરોગ્ય ગણાવ્યા હોવા છતાં પૂરતી કાર્યવાહી કરવામાં આવી ન હતી। સમાજના આગેવાનોનું માનવું છે કે સમડી વિહાર આજે પણ જૈન ઇતિહાસમાં વિશેષ સ્થાન ધરાવે છે અને આ સ્થળના ઐતિહાસિક સત્યને ઉજાગર કરવા માટે નિષ્પક્ષ પુરાતત્વીય અભ્યાસ થવો જરૂરી છે। તેમણે સ્થળનું યોગ્ય સંરક્ષણ, શુદ્ધિકરણ અને સંવર્ધન કરવાની પણ માંગ ઉઠાવી છે। આ મુદ્દે અન્ય પક્ષો અથવા સરકારી તંત્ર તરફથી સત્તાવાર પ્રતિસાદની રાહ જોવામાં આવી રહી છે। ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા આવા દાવાઓ અંગે અંતિમ નિષ્કર્ષ માટે પુરાતત્વીય અને ઐતિહાસિક પુરાવાનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન જરૂરી માનવામાં આવે છે। આજે પણ સવારે અમે જામા મસ્જિદ જોવા માટે ગયેલા હતા। ત્યાંના કેટલાક શિલ્પો, સ્થાપત્ય વગેરે જોયા પણ છે। જો કે અમને નીચે જવા દીધા નથી, એટલે નીચેનું શું છે અમને ખ્યાલ નથી, પણ સંત સાથે, મહાત્મા સાથે પણ ચર્ચા કર્યા પછી લાગ્યું, એટલે એમના ગયા પ્રમાણે નીચે મૂર્તિ વગેરે હોઈ શકે એવી પૂરી સંભાવના છે એવું વિચારીએ છીએ। છતાં આ બાબતમાં અમે વિશેષ કંઈ જણાવતા નથી। પુરાતત્વ ખાતું એમના સાથેનું આ સ્થાન છે, એમની સાથે જોડાયેલું છે। ભારતીય સંસ્કૃતિનું જબરજસ્ત ધરોહર છે ને અમારું એટલું જ સૂચન, એટલું જ કહેવું છે કે જે આર્કિયોલોજીકલ સર્વેના જે નિયમો હોય, તેમના ડિપાર્ટમેન્ટો જે આવતા હોય, જે ખરેખર ચારી બાજુની પરિસ્થિતિ જોતા ક્યાંક આમ દુઃખ થાય તેવી હાલત લાગે। એક આટલો સરસ ભવ્ય, જે ખરેખર ભારતીય સંસ્કૃતિ માટે બહુ ગર્વનું સ્થાન કહી શકાય, જે 700-800 વર્ષ પૂર્વે સહજતાથી નિર્મિત છે ને એનાથી પણ વધારે પ્રાચીન હોવાની સંભાવના છે, તો એની સુરક્ષા એની રીતે થવી જોઈએ। અને પુરાતત્વ ખાતું, આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ એના જે નિયમોમાં જે આવે એનું સંપૂર્ણપણે પાલન કરે, બરાબર એ સ્થાનની જાળવણી થાય, એટલી જ અમારી ચાહના છે, એટલી જ અમારી ભાવના છે।